જે ક્રિએટ ટેબલની જે ક્વેરી હતી એમાં આપણે 3 ફિલ્ડ લીધા છે, સ્ટાફ આઈડી, સ્ટાફ નેમ અને સ્ટાફ એમ નંબર. તો એ ક્વેરી થી ટેબલ ક્રિએટ થાય છે. ટેબલ ક્રિએટ થવું એટલે શું કે નવી ફાઇલ આપણે ઊભી કરવી. ધારો કે એક સ્ટાફ છે, બરાબર, તો એ સ્ટાફની ડિટેલ્સ આપણે નાખવી છે, તો એનું સ્ટ્રક્ચર આપણે બનાવવું પડે કોમ્પ્યુટરમાં. તો એના માટે આપણે ક્રિએટ ટેબલ નામની ક્વેરી બનાવી છે. જો ડેટાબેઝમાં પહેલું સ્ટેપ તમારે યાદ રાખવાનું છે કે ક્રિએટ ટેબલ ક્વેરી છે. એટલે એસક્યુએલ ની અંદર તમે લેપટોપમાં અથવા તો મોબાઈલમાં એસક્યુએલ ની પ્રેક્ટિસ કરો તો પહેલું તમારે શું કરવું પડશે? ક્રિએટ ટેબલ ક્વેરી કરવી પડશે. તો ક્રિએટ ટેબલમાં પહેલા ક્રિએટ ટેબલ લખવાનું છે, ત્યાર પછી ટેબલનું નેમ આવશે, પછી આ રાઉન્ડ બ્રેકેટ આવશે અને બીજો રાઉન્ડ બ્રેકેટ લેફ્ટ અને રાઈટ, અને એની વચ્ચે ફિલ્ડના નામ આવશે અને એની ટાઈપ હશે અને કોમા હશે. તો અધરવાઇઝ જો કોઈ તમારી પાસે મોબાઈલમાં એવી એપ હોય કે જેમાં ઓલરેડી ડેટા ટેબલ ક્રિએટ થયેલા હોય તો પછી તમે એની ઉપર ડેટા ઇન્સર્ટ કરી શકો. તો ઇન્સર્ટ જે ક્વેરી છે, ઇન્સર્ટનો મતલબ શું છે કે આપણે ધારો કે કોઈ દળવાની ઘંટી છે, બરાબર, જો દળવાની ઘંટીનો આપણે જોઈએ ફ્લોર મિલનું શું કહેવાય, ફ્લોર મિલ જે હોય એનું ચિત્ર જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે ફ્લોર મિલમાં લોટ કેવી રીતે નાખીએ છીએ. આપણે બધા જોઈએ છે. આમાં શું, આ મશીન છે ફોર એક્ઝામ્પલ, બરાબર, તો એમાં ઉપરથી આપણે લોટ નાખીએ છીએ. આની અંદર ઉપરથી માની લો કે ઘઉં નાખીએ છીએ, બરાબર, તો એ નીચે લોટ નીકળે છે, રાઈટ. એટલે ઇન્સર્ટ કર્યો આપણે, ધારો કે ઘઉં ઇન્સર્ટ કર્યા તો ઘઉંનો લોટ બહાર આવશે. એવી રીતે જુવાર નાખી તો જુવારનો લોટ બહાર આવશે, બાજરી નાખી તો બાજરીનો લોટ બહાર આવશે, અને રાગી એટલે કે નાગલી નાખી તો નાગલીનો લોટ બહાર આવશે. તો કોમ્પ્યુટર પણ આ જ પ્રકારનું છે કે અહીંયાથી આપણે ઇન્સર્ટ કરીએ છીએ, ઇનપુટ આપીએ છીએ, અને એ ઇનપુટ હોય છે તેને પ્રોસેસ કરવામાં આવે છે, કે એટલે જે અનાજ છે એને દળવામાં આવે છે, અને અહીંયાથી આઉટપુટ સ્વરૂપે આપણને લોટ મળે છે. તો એના માટે આપણે ઇન્સર્ટ ક્વેરી રન કરીએ છીએ, બરાબર. તો ઇન્સર્ટ ક્વેરી રન કરવી હોય આપણે તો શું ઇન્સર્ટ કરવું છે? તો ડેટા, અહીંયા માની લો કે એક સ્ટુડન્ટનો, આ સ્ટાફનો ડેટા છે 101, આકાશ સિદ્ધપુરા, મોબાઈલ નંબર, બરાબર. તો આપણે આ ડેટા ઇન્સર્ટ કરવાનો છે, એટલે કે એન્ટ્રી કરવાની છે. તો એની વેલ્યુઝ જે છે તે 101 આકાશ સિદ્ધપુરા, મોબાઈલ નંબર છે. અને એનું જે ફિલ્ડ છે, કયા ફિલ્ડમાં કયો ડેટા ઇન્સર્ટ કરવાનો. ધારો કે આપણે ઇન્સર્ટ ઇન્ટુ સ્ટાફ એટલે શું કે કયા ટેબલમાં ડેટા ઇન્સર્ટ. આ મારું કર્સર દેખાય છે તમને? હેલો, કર્સર દેખાય છે? હા સર. હા, ઇન્સર્ટ ઇન્ટુ જે સ્ટાફ છે, એટલે સ્ટાફનું જે ટેબલ છે એ ટેબલમાં આ વેલ્યુઝ નાખવાની છે. તો વેલ્યુઝ જે છે 101 આકાશ સિદ્ધપુરા અને મોબાઈલ નંબર, બરાબર. તો હવે માની લો કઈ વેલ્યુ, ધારો કે 101 કયા ફિલ્ડમાં નાખવાની છે? તો સ્ટાફ આઈડી છે એમાં નાખવાની છે 101. એવી રીતે આકાશ સિદ્ધપુરા કયા ફિલ્ડમાં એન્ટ્રી કરવાની છે? તો સ્ટાફ નેમમાં. અને મોબાઈલ નંબર કયા ફિલ્ડમાં એન્ટર કરવાનો છે? તો સ્ટાફ મોબાઈલ નંબરમાં એન્ટ્રી કરવાની છે. એટલે ઇન્સર્ટ કમાન્ડ જે છે એ જે વેલ્યુઝ જે છે આપણે બહારથી વેલ્યુ ઇન્સર્ટ કરવાની, જે મેં તમને અહીંયા ફ્લોર મિલનું એક્ઝામ્પલ આપ્યું કે ફ્લોર મિલમાં આપણે બહારથી અહીંયા જુવાર કે ઘઉં કે બાજરી કે નાગલી નાખીએ છીએ, બરાબર. તો એવી રીતે ઇન્સર્ટ કમાન્ડથી આપણે ડેટા એન્ટ્રી કરીએ છીએ એસક્યુએલમાં, બરાબર. તો એસક્યુએલ આપણે લોટ છે, ધારો કે જુવારનો લોટ એટલે કે 101 આકાશ સિદ્ધપુરા અને મોબાઈલ નંબર, એ આપણે અહીંયા ઉપરથી એન્ટ્રી કરીએ છીએ, અહીંયાથી, બરાબર, એન્ટ્રી કરીએ છીએ. તો હવે આ સ્ટ્રક્ચર જે થયું આખું ફ્લોર મિલ, એ શું થયું? આપણું ટેબલ થયું. આ ટેબલ સ્ટાફ એ આપણી ધારો કે ફ્લોર મિલ થઈ કે પછી એની અંદર આપણે ડેટા નાખવાના છે. પણ એના અલગ અલગ ખાનામાં જવું જોઈએ. ધારો કે આ ફ્લોર મિલમાં એવું પોસિબલ નથી કે ભાઈ આપણે માની લો જુવાર બાજરી અને એવા મશીનો પણ હશે કે જુવાર બાજરી નાગલી ઘઉં બધું એક સાથે નાખ્યું હોય મિક્સ કરીને, તો અલગ અલગ ખાનામાં જતું રહે એવા પણ મશીનો હશે, બરાબર.
તો કહેવાનો મતલબ 101 જે છે તે સ્ટાફ આઈડીમાં એન્ટ્રી થવી જોઈએ, આકાશ સિદ્ધપુરા છે તે સ્ટાફ નેમમાં એન્ટ્રી થવી જોઈએ, અને મોબાઈલ નંબર છે તો મોબાઈલમાં એન્ટ્રી થવી જોઈએ. તો એની આ સિન્ટેક્સ છે. આ સિન્ટેક્સ જોઈને ગભરાવાનું નથી, પ્રેક્ટિસ કરવાની છે. તો આ જે એન્ટ્રી કરવા માટે આપણે સ્ટાફ નામનું ટેબલ ક્રિએટ કરવું પડે, એટલે આપણે ક્રિએટ ટેબલની ક્વેરી પહેલા લખી, બરાબર, કે ક્રિએટ ટેબલ સ્ટાફ, પછી રાઉન્ડ બ્રેકેટ લેફ્ટ અને રાઈટ, અને એમાં સ્ટાફ આઈડી, સ્ટાફ નેમ અને સ્ટાફ મોબાઈલ નંબર આપણે ફિલ્ડ લીધા. આ નામ કોઈ પણ તમારી રીતે રાખી શકો, એવું જરૂરી નથી કે અમે આપ્યા હોય એ નામ આની અંદર મૂકવા. તો ખાસ મગજમાં તમે નક્કી કરી લો કે કોઈ પણ આપણે સોફ્ટવેર બનાવવું હોય તો પહેલો કમાન્ડ આવશે ક્રિએટ ટેબલ આવશે. બીજો કમાન્ડ જે છે, ધારો કે ડિસ્ક્રાઇબ છે, તો ડિસ્ક્રાઇબ તો આપણે ખાલી ટેબલ કેવું ક્રિએટ થયું તે જોવા માટે વાપરીએ છીએ, એટલે એ કમાન્ડ આપણા ડિસ્પ્લે માટે છે. પણ ત્યાર પછી બીજો કમાન્ડ આવશે ઇન્સર્ટ, બરાબર, કે ઇન્સર્ટ થી આપણે અંદર ડેટા એન્ટ્રી કરીએ છીએ, ઇનપુટ કરીએ છીએ. અને ત્રીજો કમાન્ડ આવે સિલેક્ટ. સિલેક્ટ એટલે શું? અહીંયા ધારો કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટાફ આવું લખ્યું છે, તો જેનાથી આઉટપુટ આવશે જે આપણે આમાં 4 એન્ટ્રી કરી છે, બરાબર, કે ભાઈ 4 વ્યક્તિના સ્ટાફના નામ છે અને મોબાઈલ નંબર છે, બરાબર. તો આ સિલેક્ટની જે સિન્ટેક્સ છે, સિલેક્ટની સિન્ટેક્સ તમારે, હવે સિલેક્ટનો મતલબ શું છે કે મેં મેથેમેટિકલ નોટેશન્સ ગયા વખતે બતાવ્યું હતું કે ભાઈ સ્ટાફની અંદર ઘણો બધો ડેટા છે સ્ટાફ નામના ટેબલમાં, બરાબર. એટલે જે આપણે આ ફ્લોર મિલની વાત કરીએ તો આઉટપુટ ક્યાંથી આવે છે? અહીંયાથી આઉટપુટ આવે છે, બરાબર. પણ આની અંદર ધારો કે મેં તમને કીધું કે ઉપર એક સાથે આપણે નાગલીએ નાખ્યું અને જુવારે નાખ્યું અને બાજરીએ નાખ્યું હોય, તો આની અંદર એવું પોસિબલ નથી અહીંયાથી આઉટપુટમાં કે ભાઈ નાગલીનો લોટ અલગ, આપણે અહીંયા સ્વિચ દબાવીએ કે ભાઈ નાગલીનો લોટ કાઢવો છે, નાગલીનો બહાર આવે, કે જુવારનો લોટ બહાર કાઢવો છે, જુવારનો આવશે, બરાબર, કે ઘઉંનો લોટ બહાર કાઢવો તો ઘઉંનો બહાર આવશે. એવું આની અંદર ફેસિલિટી નથી. આ મિકેનિકલ મશીન છે. જ્યારે કોમ્પ્યુટરના મશીનની અંદર એવી ફેસિલિટી છે કે અહીંયા તમે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટાફ લખો તો એની અંદર કંઈક કન્ડિશન આપો અને તમારે જે માહિતી જોઈતી હોય તે જ ડિસ્પ્લે થાય છે, એટલે કે આઉટપુટ થાય છે. તો સિલેક્ટ ટેબલ, હવે જો એની અંદર એમણે શું કર્યું, આ જે ક્વેરી લખી એમાં આપણે વેર કન્ડિશન વાપરી કે ભાઈ વેર સ્ટાફ આઈડી ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર, કે જે સ્ટાફનો આઈડી 1 છે તેનો મોબાઈલ નંબર ડિસ્પ્લે કરવો છે, બરાબર. તો એ વેર કન્ડિશનથી સિલેક્ટ કર્યું, એટલે કે આ જે આપણે મશીન જોયું લોટની અંદર, કે જેની અંદર આપણે એવું વેર કન્ડિશન મૂકીએ કે ભાઈ જ્યાં જે દાણા આપણે નાખ્યા છે તે નાગલીના હોય તો એનો જ લોટ બહાર આવવો જોઈએ, અથવા તો ઘઉંના દાણા નાખ્યા હોય તો એનો જ લોટ બહાર આવવો જોઈએ, બરાબર, કે જુવારના દાણા નાખ્યા હોય એનો જ લોટ બહાર આવવો જોઈએ. તો આપણે આની અંદર બધા દાણા પડ્યા છે, ઉપર ઇનપુટમાં બધા દાણા નાખ્યા છે, અંદર બધા દાણા છે અને બધા લોટ અંદર બની રહ્યા છે. પણ એમાંથી આપણે જે અહીંયા સિલેક્ટ કરીશું મેનુ, બરાબર, તે મેનુમાંથી કે ભાઈ અહીંયા નાગલી, અહીંયા ડિસ્પ્લે હોય ધારો કે નાગલી, તો નાગલી ક્લિક કરીએ તો નાગલીનો લોટ બહાર આવશે, અને ઘઉં અહીંયા ધારો કે ડિસ્પ્લે કરીએ તો ઘઉંનો લોટ બહાર આવશે, બરાબર, અને જુવાર અહીંયા ક્લિક કરીએ તો જુવારનો લોટ બહાર આવશે. એ ટાઈપની આ સિલેક્ટ ક્વેરી છે. તો આજે જે મારું કામ છે, જે મીન્સ કે બીજા લેક્ચરમાં લેબમાં થયું છે, તો હવે અહીંયા ધારો કે બીજું સિલેક્ટ ક્વેરી છે સ્ટાફ, જે સિલેક્ટ સ્ટાફ, બરાબર, સ્ટાફ નેમ ફ્રોમ સ્ટાફ, એટલે ખાલી નામ જ ડિસ્પ્લે કરવું છે, બરાબર, તો નામ જ ડિસ્પ્લે થશે. જેવી રીતે આપણે આની અંદર ઘણીવાર ઓપ્શન આપીએ છીએ ને કે ભાઈ આની અંદર શું ઓપ્શન આપીએ, જાડો લોટ જોઈએ છે, પતલો લોટ જોઈએ છે, બરાબર, ઢોકળાનો લોટ જોઈએ છે, રોટલીનો લોટ જોઈએ છે, ભાખરીનો લોટ જોઈએ છે. તો અહીંયાથી આપણે સેટિંગ કરીએ છીએ મશીનથી. એવી રીતે આ જે સિલેક્ટ ક્વેરી છે એમાં વેર કમાન્ડ જે આવશે, બરાબર, અહીંયા ધારો કે ફિલ્ડ નેમ છે તો ફિલ્ડ નેમ જે કયું ફિલ્ડ નેમ ડિસ્પ્લે કરવું છે તે બતાવે છે. ભાઈ આપણે સ્ટાફનું નેમ ડિસ્પ્લે કરવું છે સ્ટાફ ટેબલમાંથી. તો આપણે 3 ક્વેરી જે છે એના ઉપર માસ્ટરી કરવાની છે અને આજે એ સમજવાની કોશિશ કરીએ. જો તમને આમાં કોઈ ક્વેરી હોય તો આ સમજાવવા માટે હું તમને એક મારું બનાવેલું જે સોફ્ટવેર છે તેનો હું ડેમો કરું છું. આ એક સોફ્ટવેર છે કે એની અંદર સૌ પ્રથમ હું તમને મેનુ બતાવીશ. તો કેશ બુકનું મેં સોફ્ટવેર બનાવ્યું છે. તમને જ્યાં કોઈ પણ ક્વેશ્ચન હોય તો હું એક ક્વેશ્ચનના આન્સર આપીશ. આપણે ફરીથી હું તમને કહું કે કઈ કઈ ક્વેરી
અત્યારે મેં ડિસ્કસ કરી, તમે બોલી જાઓ એટલે મને ખ્યાલ આવે કે આપણે જે ક્વેરીઓ મેં અત્યારે કીધી એના ઉપર જ ડિસ્કશન કરવાના છે અને એનાથી આખું સોફ્ટવેર બને છે. કઈ ક્વેરીની વાત થઈ? કોઈ કહેશે? હલો, જે લોકોને 3 ક્વેરી ખબર પડી તો હાથ ઊંચા કરવાની, તો હાથ ઊંચો કરવાની બી ફેસિલિટી છે, એટલે મને ખ્યાલ આવે કે તમે લોકો આ લેક્ચર જોઈ રહ્યા છો. બરાબર, કૃતિનો હાથ ઊંચો થયો છે, બાકીના બધાનો હાથ ઊંચો થતો નથી. મેં કઈ ક્વેરીઓ કીધી અત્યારે, બરાબર? તમે કોમેન્ટની અંદર એક ક્વેરી કહી શકો, ભાઈ મેં કઈ ક્વેરીઓ કહી, બરાબર? તો એ કોમેન્ટમાં તમે ડિસ્પ્લે કરો કે ભાઈ કઈ ક્વેરી અત્યારે આપણે મેં ડિસ્કસ કરી. એ ક્વેરી પર માસ્ટરી કરવાની છે, બરાબર? તો એ તમે આમાં મેસેજમાં ટાઈપ કરી શકો કે મેં કઈ કઈ ક્વેરી તમને કીધી, બરાબર? તો ક્રિએટ, ઇન્સર્ટ અને સિલેક્ટ, એટલે કૃતિ જે છે તે સાંભળી રહી છે, બાકીના બધા મિત્રો જે છે એમને સમજમાં આવી રહ્યું છે એવું માની લઉં છું. પણ આ 3 ક્વેરી, જો તમને 50 ક્વેરી આવડશે પણ તમને સોફ્ટવેર બનાવતા નહીં આવડે, બરાબર, તો એનો કોઈ અર્થ નથી. એટલે આજે હું આ 3 જ ક્વેરીની મદદથી તમને કોશિશ કરું છું કે સોફ્ટવેર કેવી રીતે કામ કરે છે. તો પહેલું જે આ માઇક્રોસોફ્ટ એક્સેસ, જેમની પાસે લેપટોપ હશે, બરાબર, તેમને જો આ સોફ્ટવેર બનાવવું હશે તો હું મદદ કરીશ. તો પહેલું મેં બનાવ્યું છે મેનુ. કોઈ પણ એપ હોય કે સોફ્ટવેર હોય એમાં મેનુ હોય. તો પહેલો ઓપ્શન છે એમાં જુઓ, એડ ન્યૂ ટ્રાન્ઝેક્શન. કેશબુકમાં શું હોય છે, હું તમને પહેલા આઉટપુટ બતાવું, આઉટપુટ કેવો આવે છે. આને કેશબુક કહેવાય. કેશબુકમાં શું હોય કે જે પણ આપણે ટ્રાન્ઝેક્શન થાય, એટલે કે જે નાણાકીય વ્યવહાર થતા હોય, બરાબર, તો અમારી ઓફિસ છે, આ ઓફિસમાં 6 મહિનાથી આ સોફ્ટવેર વપરાય છે, કે જેમાં શું હોય છે કે જે આવક આવે ઓફિસમાં, કોઈ ચેક આવ્યો હોય કે કોઈ કેશ પૈસા આવ્યો હોય, સ્ટુડન્ટ્સની ફી આવી હોય, હેડ ઓફિસથી કોઈ પૈસા આવ્યા હોય, બરાબર, તો એ પૈસાને અમે આની અંદર એન્ટ્રી કરીએ, આવકની અહીંયા એન્ટ્રી કરીએ, અને એક્સપેન્સ એટલે કે જે જાવક છે તેની રાઈટ સાઈડ એન્ટ્રી કરીએ, બરાબર. તો એક દિવસમાં કેટલી આવક થઈ અને કેટલી જ આવક થઈ, અને છેલ્લે ક્લોઝિંગ બેલેન્સ. ધારો કે પહેલા દિવસે આપણે આ 5મી નવેમ્બરનો ડેટા છે, એટલે સોફ્ટવેર ક્યારે બનેલું છે તમને ખ્યાલ આવશે. 5 નવેમ્બર 2019 ના રોજ 1040 આવક થઈ, એક્સપેન્સ થયો અને 560 રૂપિયા માઇનસ થયા, તો ક્લોઝિંગ કેટલું આવ્યું? 480 આવ્યું, બરાબર. એવી રીતે પછી 22 ડિસેમ્બરે આટલી આવક થઈ, 165 રૂપિયા, 67,420, 51,000, 5,084. ટોટલ આવક કેટલી થઈ અહીંયા બતાવે છે? 1,23,669. એની સામે એક્સપેન્સ કેટલા થયા? તો ધારો કે 165, 51,000, 67,000, 420, 5,084. તો હવે ડેઈલી એક્સપેન્સ કેટલું થયું તે એક્સપેન્સ બતાવે છે, બરાબર. અને પછી આપણે નીચે જોઈએ તો ક્લોઝિંગ બેલેન્સ બતાવે છે, બરાબર. અને ક્લોઝિંગ બેલેન્સ 400 આવે છે, 480 આવે છે. ત્યાર પછી જુઓ 14/7 એટલે 14 જુલાઈ ગયા મહિને, બરાબર. માની લો કે 10,000 ફી આવી, તો 10,000 ફી આવી અને પેપર ખરીદવા માટે ન્યૂઝપેપરનું બિલ ધારો કે 5,000 રૂપિયા આપ્યું, બરાબર. તો હવે શું થયું? 480 બેલેન્સ હતું, એમાં 10,000 એડ થયા, 5,000 માઇનસ થયા, એમ કરીને ક્લોઝિંગ બેલેન્સ આવશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આ સોફ્ટવેર કામ કરે છે. અત્યારે આ જે છે તો ઉપર તમે વાંચશો કે આ રફ કેશબુક છે, એટલે ફેર કેશબુક નથી. એટલે આની અંદર કંઈક તમને ભૂલો દેખાય તો ચિંતા ના કરતા, કારણ કે ભૂલો હોઈ શકે, કારણ કે આ સોફ્ટવેર મેં બતાવવા માટે જે મારું ફેર જે કેશબુકનું સોફ્ટવેર છે તે બીજા ફોલ્ડરમાં છે. તો જો અહીંયા ક્લોઝિંગ બેલેન્સ આવે છે 5,480, બરાબર. ઓલરેડી 480 હતા, એમાં 10,000 પ્લસ થયા, 5,000 માઇનસ થયા અને ક્લોઝિંગ બેલેન્સ 5,480 આવ્યું. તો આ જે પ્રિન્ટ આઉટ આવશે, એટલે હું શું કરું છું, મારા સ્ટાફનો જે ચોપડો હતો, જે હાથથી લખતા હતા, બરાબર, તો એ લોકો જે છેલ્લા 5 વર્ષથી જોબ કરે છે ને, હાથથી લખે છે બધી એન્ટ્રીઓ, તે વસ્તુ મેં કીધું કે કોમ્પ્યુટરમાં એમણે શું નાખવાનું, ખાલી તારીખ અને અમાઉન્ટ, તારીખ અને અમાઉન્ટ. એટલે આવી પ્રિન્ટ આઉટ નીકળી જાય, બરાબર. પછી મારે ધારો કે કેલ્ક્યુલેટર લઈને ચેક ના કરવું પડે, એટલે હું શું કરું કે આ પ્રિન્ટ લઈને આવ્યા હોય તો એમના ક્લોઝિંગ બેલેન્સ
પછી ડેઈલી જે ટોટલ છે આ ટોટલ છે એ ચેક કરું એમની બુકમાં અને પછી સાઇન કરું છું. તો એટલે આ આપણું કહેવાનો મતલબ કેશબુકનો જે રિપોર્ટ છે તો એ રિપોર્ટ લેતા જજો ને. એટલે આવો રિપોર્ટ જે છે એમનો કાગળ ઉપર દેખાય છે આખા ચોપડામાં, બરાબર. તો એ મેં શું કર્યું, કોમ્પ્યુટરમાં બનાવ્યું. તો આ મેં વર્ડમાં નથી બનાવ્યું, પણ માઇક્રોસોફ્ટ એક્સેસની જે રિપોર્ટની ફેસિલિટી છે તેનો ઉપયોગ કર્યો છે, બરાબર. હવે સપોઝ હું તમને એ પણ બતાવીશ કે આની અંદર એડિટિંગ કઈ રીતે થાય, કે આપણે કંઈક ચેન્જ કરવો છે. પણ તમે મહેનત કરશો તો હું તમને હેલ્પ કરીશ. એટલે આવી કેશબુક આપણે બનાવી છે, બરાબર. આપણે પહેલા શું કરીએ કે પેલું જે મેં મશીન તમને બતાવ્યું, તો આપણે આમાં દળાવા ક્યારે જઈએ કે પહેલા નક્કી કરીએ કે ભાઈ રોટલીનો લોટ જોઈએ છે કે ભાખરીનો જોઈએ છે કે ઢોકળાનો જોઈએ છે, બરાબર. તો એ પ્રમાણે આપણે નક્કી કરીને ઇનપુટ નાખીએ છીએ, બરાબર. તો એટલા માટે મેં તમને પહેલા બતાવ્યું કે મારે આઉટપુટ શું જોઈતો હતો, કે આઉટપુટ આવો જોઈતો હતો મારે, કે એક બાજુ પર ઇન્કમ આવે, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ એક્સપેન્સ આવે, અને સાંજ પડે એટલે ડેઈલી ટોટલી કેટલી ઇન્કમ આવી અને ડેઈલી કેટલો એક્સપેન્સ થયો અને ક્લોઝિંગ બેલેન્સ કેટલું થયું એની પ્રિન્ટ આઉટ નીકળે, કારણ કે એ લોકો આ હાથથી કામ કરે છે. હવે તમે વિચાર કરો કે કેલ્ક્યુલેટરથી કરવું હોય તમારે આની આ વસ્તુ, કે એક્સેલમાં કરવું, તો એક્સેલમાં પોસિબલ નથી, કેમ કે આ 4 એન્ટ્રી છે અહીંયા, તો અહીંયા 4 એન્ટ્રી ના પણ હોય, બરાબર. અલગ એન્ટ્રી પણ હોય, અહીંયા મેં સેમ એન્ટ્રી કરી છે તો અલગ પણ હોઈ શકે. તો હવે આવો રિપોર્ટ મારે લાવો છે એ નક્કી કરી દીધું. તો એને લાવવા માટે પછી મેં શું કર્યું કે મેનુ બનાવ્યું, કારણ કે મારે એ સોફ્ટવેર બીજા કોઈને વાપરવા આપવાનું હતું, બરાબર. એટલે એડ ન્યૂ ટ્રાન્ઝેક્શન, કે ભાઈ નવું ટ્રાન્ઝેક્શન એડ કરવું છે. તો આ ક્લિક કરીએ તો શું ખુલશે, તો આવું સ્ક્રીન ખુલશે, બરાબર. કે નવું ટ્રાન્ઝેક્શન એડ કરવું છે, એટલે કે એમાં ડેટ, પછી શાનું ટ્રાન્ઝેક્શન છે અને એમાઉન્ટ શું છે. ધારો કે હું અત્યારની ડેટ નાખું આજની, બરાબર. આજે 11 ઓગસ્ટ છે, બરાબર. અને એમાં એમાઉન્ટ હું નાખું છું કે આપણે ધારો કે 2 લાખ રૂપિયા અંદર એન્ટર કરીએ છીએ, બરાબર. તો શું થાય એ હું તમને બતાવવા માંગુ છું કે આ થઈ ગયું એન્ટ્રી. હવે આપણે કેશબુકમાં જઈએ તો 11 ઓગસ્ટમાં આવી કઈની એન્ટ્રી, બરાબર. એ ખ્યાલ આવશે તમને કે અહીંયા 11 ઓગસ્ટમાં એન્ટ્રી આવે છે કે નથી આવતી. તો અત્યારે આવતી નથી. કેમ નથી આવતી? કેમ કે આપણે એને ફરીથી ઓપન કરવું પડે, બરાબર, અથવા તો રિફ્રેશ કરવું પડે. આમાં રિફ્રેશ ઓપ્શન નથી, બરાબર. તો આપણે એને કેશબુકને ફરીથી ઓપન કરીએ, બરાબર. તો ફરીથી ઓપન કરીશું તો 11 ઓગસ્ટની એન્ટ્રી આમાં આવવી જોઈએ, બરાબર છે, 2020ની આવી ગઈ 11 ઓગસ્ટની એન્ટ્રી. તો 2 લાખ રૂપિયા અહીંયા આપણે ઇન્કમમાં એડ કર્યા, 5,40,000 એન્ટ્રી હતી, એમાં 2 લાખ એડ થયા, તો ક્લોઝિંગ બેલેન્સ કેટલું થયું, 2,05,480. બીજું ટ્રાન્ઝેક્શન નાખીએ આપણે, માઇનસનું ટ્રાન્ઝેક્શન નાખીએ કે સપોઝ આજની તારીખમાં આપણે, એટલે હું તમને સોફ્ટવેર કઈ રીતે બનાવે છે, અને જો આ બહુ સિમ્પલ છે, આનું મેનુ વધારે નથી. આજની તારીખમાં આપણે 2 લાખ ઇન્કમ થઈ અને 3,000 ખર્ચો કર્યો, ફોર એક્ઝામ્પલ, બરાબર. તો 3,000 ખર્ચો થયો, તો હવે શું થશે, બરાબર. તો કેશબુકમાં જઈશું તો એને આવશે નહીં એન્ટ્રી, એટલે ફરીથી એને આપણે ક્લોઝ કરીને ફરીથી આ કેશબુક જે છે ડાયરેક્ટ ખોલું છું, મેનુમાંથી પણ ખુલે છે. તો કેશબુકમાં જે છેલ્લી જે તારીખ છે, બરાબર, 3,000 આપણે પ્લસ કર્યા, એટલે એક્સપેન્સ નથી કર્યા, તો 2,03,000ની ઇન્કમ થઈ ગઈ, બરાબર. હવે ફરીથી આપણે માઇનસ એન્ટ્રી કરીએ, ધારો કે અહીંયા આજની તારીખમાં તારીખ આજની લઈએ અને માઇનસ એન્ટ્રી કરીએ કે ભાઈ માઇનસ ધારો કે 1,000. તમને ખ્યાલ આવે કે સોફ્ટવેરમાં કેટલો પાવર છે. તો મેં આ બનાવીને આપી દીધું, બરાબર. આ ટ્રાન્ઝેક્શન નામનું ઇનપુટનું ફોર્મ છે, બરાબર. તો એમાં એન્ટ્રી આપણે માઇનસની કરી, તો હવે આ કેશબુકમાં અત્યારે આવશે નહીં, એટલે ફરીથી આપણે કેશબુકને રિફ્રેશ કરવી પડે. કેશબુક ખોલીએ છીએ આપણે, તો અહીંયા ઉપરની તો બધી એન્ટ્રી રહેવાની જ છે, બરાબર. એને ડિલીટ કરવી હોય તો આપણે ટેબલમાં જઈને ડિલીટ કરવી પડે. જો અહીંયા મેં માઇનસ કરી, 1,000 રૂપિયા માઇનસ કર્યા, તો આજની જે આવક થઈ આપણી 2,03,000 આવક થઈ, એમાંથી 1,000 રૂપિયા માઇનસ થયા, બરાબર. તો
₹1000 માઇનસ થયા તો આપણે આજના દિવસમાં 2,02,000 એડ થયા અને ઓલરેડી 5,480 હતા એટલે 2,07,480. આમ લાગે છે સિમ્પલ, પણ તમે બનાવો અથવા તો કોઈ પણ ફેકલ્ટી બનાવે તો આની અંદર કેવી તકલીફ છે ખ્યાલ આવે. તો હું તમને એ સમજાવવાની કોશિશ કરું છું કે નવું ટ્રાન્ઝેક્શન એડ કરવાનું એક આપણે અહીંયા મેનુ બનાવ્યું. પછી ડિસ્પ્લે કેશબુક થી આ કેશબુક ડિસ્પ્લે થાય છે, બરાબર. પછી આ મેનુ થી એડ ન્યૂ ટ્રાન્ઝેક્શન થી આ ફોર્મ ખુલે છે, બરાબર. આ બધું મેં તમને બતાવવા માટે ખોલી નાખ્યું. એડિટ ઓલ્ડ ટ્રાન્ઝેક્શન, જૂનું કોઈ ટ્રાન્ઝેક્શનમાં કોઈ એરર હોય તો એને સુધારવા માટે મેં એક ઓપ્શન રાખ્યો છે કે જેમાં આપણે સુધારી શકીએ. તો હવે આપણે પહેલા શું જોયું, મેનુ જોયું આ કેશબુકનું, અને આ જે ક્વેરી જે છે તો ક્વેરીઓ કેવી રીતે યુઝ થાય છે, બરાબર. આ જે ક્રિએટ ટેબલની ક્વેરી તમે બનાવી છે અથવા તમે અત્યાર સુધીમાં જે ક્વેરી બનાવી છે જે છોકરાએ, એને શું ફાયદો થવાનો છે અને જેણે નથી બનાવી એને શું નુકસાન થવાનું છે તે ખ્યાલ આવશે. તો આ મેનુ જે છે એ મેનુથી ઇનપુટના ફોર્મ કે રિપોર્ટ ખુલે છે, બરાબર. તો હવે ટ્રાન્ઝેક્શનનું ફોર્મ બધાને ખ્યાલ આવી ગયો, કેશબુકનું ફોર્મ ખ્યાલ આવી ગયો. હવે આ કેશબુક બનાવવા માટે મેં શું કર્યું, તો ક્વેરીઓ રન કરી. ક્વેરીઓ રન કરવા માટે પહેલા ટેબલ બનાવવું પડે. તો ટેબલમાં અહીંયા છે તે ક્રિએટ નામનો કમાન્ડ આવે છે માઇક્રોસોફ્ટ એક્સેસમાં. ક્રિએટ ટેબલ કરો, બરાબર, એટલે ટેબલ ક્રિએટ થઈ જાય છે, જસ્ટ લાઈક એક્સેલમાં જે રીતે ક્રિએટ થાય છે એવી રીતે, બરાબર. એટલા માટે તમારે લેપટોપ વસાવવું જરૂરી છે. અત્યારે મારી પાસે જે હું લેપટોપથી અત્યારે તમને સમજાવું છું એને હું માર્કેટમાં જો વેચવા જાઉં તો 8-10 હજારથી વધારે આવતા નથી. એટલે તમને બી 10,000માં જે મારી પાસે જે લેપટોપ છે તે મળી શકે એમ છે અને તમે બધા જ પ્રેક્ટિકલ કરી શકો એમ છો, બરાબર. નવું જ લેવું એવું જરૂરી નથી. પણ હવે આ ટેબલ છે તો ટેબલ ક્રિએટ કરતા અત્યારે મારે તમને નથી શીખવાડવું, બરાબર. જે સ્ટુડન્ટને ઇન્ટરેસ્ટ હશે એને હું શીખવાડીશ, પણ જસ્ટ મારે તમને બતાવવું છે કે ટેબલ કેવું હોય. તો હવે મેં ટ્રાન્ઝેક્શન ટેબલ જે છે તે આની અંદર ખોલ્યું છે. આ જે તમને એસક્યુએલ ક્વેરીથી તમારા મોબાઈલમાં કે લેપટોપમાં દેખાય છે, બરાબર. ટ્રાન્ઝેક્શનની ડેટ અને અમાઉન્ટ અને ડિટેલ. ધારો કે ડિટેલમાં અહીંયા મેં ફીસ ને પેપર લખ્યું છે, બરાબર. તો આપણે કંઈક લખી શકીએ. જો 2020ની જે આ એન્ટ્રી છે, બરાબર, ના 2020 હમણાં આપણે જે એન્ટ્રી કરી, એન્ટ્રી ક્યાં ગઈ? હા, આ એન્ટ્રી બતાવતું નથી. આ કેમ? પહેલેથી ખોલેલું છે ને એટલા માટે, બરાબર. ફરીથી હું ખોલીશ આને, જો આને બંધ કરી દઉં, બરાબર, અને ફરીથી આ ટ્રાન્ઝેક્શન ટેબલ ખોલીશ તો એમાં આપણે જે નવી એન્ટ્રી કરી આવી જશે. આ રહી 11 ઓગસ્ટની 3 એન્ટ્રી છે, ખ્યાલ આવ્યો? એટલે બધું તમે મોબાઈલથી કરવા જશો તો થશે નહીં, બરાબર. એટલા માટે તમારે લેપટોપની જરૂર છે. લેપટોપ હશે તો તમે ઓરેકલ ઇન્સ્ટોલ કરી શકશો. ઓરેકલ ઇન્સ્ટોલ ના થાય તો એસક્યુએલ આના માઇક્રોસોફ્ટ એક્સેસની મદદથી પણ કરી શકશો. તો આ ટ્રાન્ઝેક્શન નામનું ટેબલ છે અહીંયા, બરાબર. તો એ ટેબલ અહીંયા મેં તમને ઓપન કરીને બતાવ્યું છે. ત્યાર પછી એ ટ્રાન્ઝેક્શનને આપણે રિપોર્ટમાં જોવું હોય તો રિપોર્ટ કેવો થાય છે જુઓ. તો ટ્રાન્ઝેક્શનનું ઇનપુટ ફોર્મ આવું હતું કે આપણે તારીખ નાખીએ છીએ અને અમાઉન્ટ નાખીએ છીએ અને આઉટપુટમાં એને ડિસ્પ્લે વ્યવસ્થિત કરીએ છીએ આપણે કે ભાઈ 11 એટલે 5 મેની જે 5 નવેમ્બરની જે એન્ટ્રી છે બધી ભેગી આવે, બરાબર. એનો ડિફરન્સ આવી જાય, બરાબર, કે ભાઈ ક્લોઝિંગ કેટલું થયું. પછી 22 નવેમ્બરની એન્ટ્રીઓ બધી ભેગી આવી ગઈ, પછી એનું ડિફરન્સ આવ્યું. તો આ બધું મેં કેવું છે કે બનાવ્યું છે કે જેની જરૂર પડે તો આ આઉટપુટ રિપોર્ટ બનાવ્યો. તો આની અંદર મેં સિલેક્ટ ક્વેરીનો ઉપયોગ કર્યો છે, બરાબર. તમને સિલેક્ટ ક્વેરીઓ પણ બતાવું છું. તો આ ટ્રાન્ઝેક્શનનું ઇનપુટ આવું દેખાય છે, બરાબર. ટેબલ આવું દેખાય છે અને આઉટપુટ સ્ક્રીન આવું દેખાય છે. ત્રણેયની અંદર ડેટા એક જ છે પણ એનું રિપ્રેઝન્ટેશન અલગ છે. એન્ટ્રી માટે આપણે અહીંયા જે કસ્ટમર જે છે, જે મારા અહીંયા ક્લેરિકલ સ્ટાફ છે એને વધારે ખબર ના પડે, બરાબર. એટલે મારે એમને આવું મેનુ આપું તો એ લોકો યુઝ ના કરી શકે. પણ જ્યારે આવું મેનુ આપું તો અહીંયા થોડું મેં ડેકોરેશન કર્યું હોય, ઉપર લખ્યું હોય, અહીંયા આઇકોન છે કે જેની મદદથી એને સ્ટોપ કરવું હોય સોફ્ટવેર, બેક જવું હોય તો જઈ શકે, બરાબર. કે આ ટાઈપનું મેં મેનુ આપ્યું હોય તો એ લોકો ઓપરેટ કરી શકે. એ લોકો આ બધા સ્ક્રીનમાંથી સોફ્ટવેર ઓપરેટ નહીં કરી શકે, બરાબર. એટલે મેં એમને મેનુ બનાવીને આપ્યું છે. તો એ મેનુમાં ક્લિક કરીને એ પર્ટિક્યુલર ફોર્મ ખુલશે. તો બેઝિક મારી કહેવાની વાત હતી કે જે તમે ટેબલ બનાવો છો અત્યારે મોબાઈલમાં કે લેપટોપમાં, એ ટેબલ આવું દેખાય છે. એનું ઇનપુટ સ્ક્રીન આવું છે
અને આઉટપુટ રિપોર્ટ સેમ ટેબલનો આવો આવે છે. હવે આપણે આગળ જઈએ કે મારે શું કરવું હતું કે ભાઈ મારે માની લો કે ક્લોઝિંગ રોજે રોજનું ક્લોઝિંગ કેટલું થાય છે, તો જો અહીંયા 560 અને 1040 નો ડિફરન્સ 480 થયું ક્લોઝિંગ. તો ક્લોઝિંગની મેં ક્વેરી લખી, ક્લોઝિંગની ક્વેરી અહીંયા બતાવે છે જુઓ. બરાબર, સિલેક્ટ ક્વેરી વંચાય છે બધાને કે હું પેલું મોબાઈલથી પેલું રન કરું મેગ્નિફાયર? મેગ્નિફાયર મને બહુ ફાવતું નથી પણ હું કોશિશ કરું છું. એટલે જે સિલેક્ટ ક્વેરી જે છે મોટી કરીને બતાવું છું. આ રહી બરાબર સિલેક્ટ ક્વેરી, દેખાય છે બધાને? હલો, સિલેક્ટ ક્વેરી દેખાય છે? યસ ઓર નો? હવે જો આ સિલેક્ટ ક્વેરીમાં મેં લખ્યું છે ડિસ્ટિંક્ટ રો ફોર એક્ઝામ્પલ, એની જરૂર નથી. આ તો શું છે કે મારે થોડું સોફ્ટવેર પરફેક્ટ બનાવવા માટે લખ્યું. ડિસ્ટિંક્ટ રો નો મતલબ થાય છે કે જે ડિસ્ટિંક્ટ એટલે કે જે જુદી રો છે, ઘણીવાર એક સરખી રો ડુપ્લિકેટ એન્ટ્રી આવી હોય તો પછી એને ટ્રેસ કરવા માટે એટલે ડિસ્ટિંક્ટ રો ના લખ્યું હોય તો પણ ચાલે. પછી ટ્રાન્ઝેક્શન્સ ડોટ ટી ડેટ, તો ટ્રાન્ઝેક્શન્સ નામનું ટેબલ છે અને ટી ડેટ જે છે તેનું ફિલ્ડ છે. પછી કોમા કરીને સમ ટ્રાન્ઝેક્શન્સ ડોટ અમાઉન્ટ, એટલે જે અમાઉન્ટ નામનું ફિલ્ડ છે ટ્રાન્ઝેક્શન ટેબલનું, બરાબર, તે ડિસ્પ્લે થાય છે. અને ફ્રોમ જે છે ટ્રાન્ઝેક્શન, અત્યારે હું માઉસ હલાવી નથી શકતો કારણ કે માઉસ હલાવું તો મેગ્નિફાયર ફરી જાય છે. તો ફ્રોમ જે છે એમાં ટ્રાન્ઝેક્શન ટેબલનું નામ છે. અને ગ્રુપ બાય જે છે ક્વેરી, ગ્રુપ બાય મેં એટલા માટે કર્યું છે ગ્રુપ બાય ટ્રાન્ઝેક્શન ડોટ ટી ડેટ, એટલે આપણે રોજે રોજનું ગ્રુપિંગ કરવું છે કે ભાઈ આજે આપણું કાચું સર્વાયું શું થયું, કે આજના દિવસમાં કેટલી આવક થઈ ને કેટલી જ આવક થઈ, બરાબર. તેના માટે મેં ગ્રુપ બાય ક્વેરી યુઝ કરી છે. ખ્યાલ આવે છે તમને? એટલે હવે માની લો કે આમાં ટ્રાન્ઝેક્શન ડિટેલ જે છે એ જરૂર નથી, આમાં એરર છે કારણ કે આ રફ સોફ્ટવેર છે, બરાબર. હવે ધારો કે મેં સોફ્ટવેર વાપરવા આપ્યું હતું ત્યાં બધા મિત્રોને, તો એ લોકોએ મને કંઈક એરર બતાવી, તો હમણાં મને તમને આ ટીચ કરતી વખતે એરર મળી. તો જે આ એરરમાં જઈને હું આ ટ્રાન્ઝેક્શન ડોટ ડિટેલ છે તે કાઢી નાખીશ તો એમને એક એરર આવે છે તે નીકળી જશે. કારણ કે મેં જ્યારે બનાવ્યું હોય તો હું ઘણા કામમાં બિઝી હોઉં તો આમાં કંઈક એક કયા ઉદ્દેશ્યથી નાખ્યું હતું, બરાબર, ટ્રાન્ઝેક્શન ડોટ ડિટેલ, પણ હવે મને ખ્યાલ છે કે આ સોફ્ટવેરમાં હવે મારે જરૂર નથી. તો હવે આ મેગ્નિફાયરને હું ફરીથી બંધ કરું છું એટલે તમને ખ્યાલ આવે. આ મેગ્નિફાયર બંધ કરીએ તો આ ક્લોઝિંગ જે છે એ ક્વેરી છે, બરાબર. તો ક્લોઝિંગ અહીંયા ક્વેરી છે, આ એમાં સિલેક્ટ ક્વેરી છે, સિલેક્ટ ફિલ્ડ નેમ, પછી સમ નામનું ફંક્શન વાપર્યું છે કારણ કે આપણે ઇન્કમ અને એક્સપેન્સનું ટોટલ કરવાનું છે એટલા માટે આપણે સમ નામનું ફંક્શન રાખ્યું. ફ્રોમ ટેબલ ગ્રુપ બાય નામની ક્વેરી યુઝ કરી છે. તો એ અત્યારે તમે સિલેક્ટ, ઇન્સર્ટ અને ક્રિએટ ટેબલ પર ફોકસ કરવાનું છે, પણ મારે ગ્રુપ બાય ની જરૂર હતી એટલે તમને ધારો કે સોફ્ટવેર બનાવતા આવડશે તો તમને ગ્રુપ બાય પણ આવડી જશે. હવે આ જે ક્લોઝિંગની ક્વેરી છે એના ઉપરથી ક્લોઝિંગનો રિપોર્ટ મેં બનાવ્યો છે. તો ક્લોઝિંગના રિપોર્ટમાં શું આવે છે કે આ તારીખે કેટલું ક્લોઝિંગ થયું, બરાબર, કે 5 મે 480 થયું, 22મી મે 480 થયું અને 14/7 4520 માઇનસમાં ગયું અને 14/7 5480 પ્લસ થયું. તો હવે આ ક્લોઝિંગમાં આજની એન્ટ્રી નથી આવતી. કેમ નથી આવતી એન્ટ્રી? કોઈ આન્સર આપશે? આજે જે એન્ટ્રી કરી 2 કેમ નથી આવતી? એની સ્ટુડન્ટ? હલો, કોઈ સ્ટુડન્ટને ખ્યાલ આવે છે કે અહીંયા આપણે આજે જે એન્ટ્રી કરી કેમ નથી આવતી? હલો, કોણ સાંભળી રહ્યા છે? આપણે આજે 2 એન્ટ્રી કરી, બરાબર, એ આ ક્લોઝિંગમાં નથી આવતી. કેમ નથી આવતી? બધું સિલેબસમાં નથી હોતું, આપણે અમુક દિમાગ લગાવવું પડશે, નહીં તો સોફ્ટવેર બનાવતા નહીં આવડે. કોઈને નથી આવડતું? આ તો ઘણો ઇઝી ક્વેશ્ચન છે અને 2-3 વખત મેં હમણાં આન્સર પણ આપ્યો આ જ લેક્ચરમાં.
ઓકે, હું આન્સર આપી દઉં છું. કારણ કે આ ક્લોઝિંગ પહેલાનું ખોલેલું છે. તમારા દિમાગમાં આન્સર હોય તો આપો, તો તમારો કોન્ફિડન્સ વધશે. આ ક્લોઝિંગ પહેલાનું ખોલેલું છે. હું ફરીથી ક્લોઝિંગ ખોલું, બરાબર, અહીંયા જઈને આ ક્લોઝિંગનો રિપોર્ટ, બરાબર, તો હવે નવી એન્ટ્રીઓ આવી જશે. આ રહી, બરાબર, 11 ઓગસ્ટની એન્ટ્રી આવી ગઈ, 2,07,480. તો જ્યારે તમારા આઉટપુટ ના આવતો હોય ને, તો ત્યારે આવી થોડી કોમન સેન્સ લગાવવી પડશે, હા મિત્રો. નહીં તો તમે સોફ્ટવેર નહીં બનાવી શકો, બરાબર. પછી તમે તો જૂનું માની લો ક્લિક કર્યા કરો તો પછી નહીં બને. એટલે મોટે ભાગના જે ગ્રેજ્યુએટ થઈ જાય છે, ડિપ્લોમા થઈ જાય છે, પણ સોફ્ટવેર બનાવતા નથી આવડતું. કારણ કે પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમારે જરૂરી છે. અત્યારે તમે મારી સાથે છો તો તમારે દિમાગ તમારું યુઝ કરવાનું છે. હું અત્યારે તમને કશું શીખવાડી નથી રહ્યો. હું તમને શું શીખવાડી રહ્યો છું કે તમે ક્રિએટ ટેબલ, ઇન્સર્ટ અને સિલેક્ટ ત્રણની મદદથી સોફ્ટવેર કઈ રીતે બનાવી શકો એ હું તમને શીખવાડી રહ્યો છું, બરાબર. અને એ તમારે વર્કઆઉટ કરવાનું છે. તમારી પાસે જો લેપટોપ હશે, તમારા મિત્ર પાસે લેપટોપ હશે, તો પણ આ 100% હું તમને બનાવતા શીખવાડીશ. આ સોફ્ટવેર શીખવાડીશ, તમારા દિમાગમાં બીજા આઈડિયાઝ હશે તે પણ શીખવાડીશ. તો આપણે આ એક્સપેન્સ અને ઇન્કમનું ક્લોઝિંગની વાત કરી કે ભાઈ ક્લોઝિંગ શામાં બને છે, તો કેશ બુકમાં ક્લોઝિંગ બને છે. જુઓ, આ જે અહીંયા ક્લોઝિંગ આવે છે 480, બરાબર. પછી બીજું ક્લોઝિંગ આવે છે 480, ત્રીજું ક્લોઝિંગ શું આવે છે 10,480. તો એ આ ક્લોઝિંગ ની અંદર એન્ટ્રીઓ આવે છે 480, 480, બરાબર. તો એની ક્વેરી આ છે. ખ્યાલ આવે તમને? કોઈને કઈ ક્વેશ્ચન હોય તો તમે આસ્ક કરી શકો. એનું એન્ટ્રી અહીંયા થાય છે ટ્રાન્ઝેક્શનમાં. એન્ટ્રી કરવાનું ફોર્મ બનાવ્યું છે આપણે અહીંયા, અને એ ફોર્મમાં જવા માટે આપણે મેનુનો યુઝ કરીએ છીએ. મેનુ છે અહીંયા, બરાબર. એટલે મેનુમાં અહીંયા એડ ન્યૂ ટ્રાન્ઝેક્શન થી એડ કરીએ તો જે ટેબલ છે ટ્રાન્ઝેક્શન, એ ટેબલમાં એન્ટ્રી થશે. ટેબલમાં એન્ટ્રી થશે અને ક્લોઝિંગ નામની જે આ ક્વેરી છે એ રન થશે. અને ક્લોઝિંગ નામની ક્વેરી છે તે રન થશે તો ક્લોઝિંગનો મેં રિપોર્ટ બનાવ્યો છે, એમાં રિપોર્ટમાં એ ક્વેરીની વેલ્યુ જશે અને પછી કેશબુકમાં એ રિપોર્ટને મેં અહીંયા ક્લોઝિંગ ડિસ્પ્લે કર્યું તો ત્યાં ડિસ્પ્લે આવશે. આવી રીતે સોફ્ટવેર કામ કરે છે. ક્વેરી કંઈ વધારે નથી વાપરતો હું. ક્રિએટ ટેબલ, ઇન્સર્ટ અને સિલેક્ટ ત્રણ ક્વેરી આજે હું બતાવીશ આખા સોફ્ટવેરમાં. 3 થી વધારે ક્વેરી નહીં વપરાય. પણ આ સોફ્ટવેર એવું બની ગયું છે કે 6 મહિનાથી અહીંના બધા સ્ટાફ યુઝ કરી રહ્યા છે. બીજી મેં 3 થી 4 કોલેજમાં આપ્યું છે. બધી કોલેજ વાળા પણ આ સોફ્ટવેર વાપરીને ખુશ થઈ રહ્યા છે, કેમ કે એમને કેલ્ક્યુલેટર વાપરવાની જરૂર પડતી નથી. બધું ઓટોમેટિક કેલ્ક્યુલેટ થાય છે. આગળ હવે જોઈએ કે એટલે મેં પહેલી ક્લોઝિંગની ક્વેરી બનાવી હતી, બરાબર, જે આ ક્લોઝિંગની ક્વેરી છે. હવે ત્યાર પછી આપણે એ દિવસનું ઇન્કમ કેટલી થઈ તો ઇન્કમની ક્વેરી, બરાબર. તમે ઇન્કમ પોઝિટિવ રાખી હતી, બરાબર. તો ઇન્કમની ક્વેરી હું તમને મેગ્નિફાયરની મદદથી બતાવું છું, જે તમને 100% ખબર પડી જશે. મને લાગે છે આ ક્લાસમાં એક પણ વિદ્યાર્થી એવો ના હોય કે આ ક્વેરી નહીં આવડે, બરાબર. પણ નહીં આવડે તો એનું કારણ શું હશે? બરાબર, આ ક્વેરી તમને એમ લાગશે કે આ ક્વેરી જોઈને તો બધાને ખ્યાલ આવશે કે આમાં શું છે, આમાં કંઈ નથી, બરાબર. પણ એ ક્વેરીનો ઉપયોગ કરીને મેં સોફ્ટવેર બનાવ્યું છે. જુઓ, સિલેક્ટ ટ્રાન્ઝેક્શન ડોટ ટી ડેટ. આ શું છે કે ટ્રાન્ઝેક્શન ના લખીએ તો બી ચાલે, પણ મેં છે ને અંદરથી ઓટોમેટિક ક્વેરી બનાવે છે. મેં ક્વેરી ટાઈપ પણ નથી કરી મિત્રો. આ ક્વેરી જે છે માઇક્રોસોફ્ટ એક્સેસ જાતે બનાવી દે છે. મેં ફક્ત વેર કન્ડિશન જે છે, વેર ટ્રાન્ઝેક્શન ડોટ અમાઉન્ટ ગ્રેટર ધેન 0. એટલે મેં શું કર્યું, આ સોફ્ટવેરને સિમ્પલ બનાવવા માટે જે એમાઉન્ટ પોઝિટિવ હોય તેને ઇન્કમ ગણી છે, અને જે એમાઉન્ટ નેગેટિવ હોય માઇનસમાં નાખીએ તેને એક્સપેન્સ ગણ્યું છે. તો આજનો દિવસ છે કે આજની તારીખ, એ તારીખમાં જેટલી પણ આપણે એન્ટ્રી કરી હોય તે એન્ટ્રીઓને ઇન્કમ કઈ છે તે જો આપણે ચેક કરવું હોય તો શું કરવાનું? તો મેં અહીંયા વેર કન્ડિશન વાપરી છે કે ટ્રાન્ઝેક્શન ડોટ અમાઉન્ટ, બરાબર, આ ટ્રાન્ઝેક્શન ડોટ અમાઉન્ટ ઇઝ ગ્રેટર ધેન 0, બરાબર. તો આ કહેવાનો મતલબ શું છે કે ગ્રેટર ધેન 0 હોય તે એન્ટ્રીઓ બધી આવશે ઇન્કમમાં આવશે. અને બીજી જે ક્વેરી છે એક્સપેન્સ, તો એક્સપેન્સની ક્વેરી સેમ જ ક્વેરી છે. તો એક્સપેન્સમાં મેં શું કર્યું છે, એમાઉન્ટ લેસ ધેન 0. ખ્યાલ આવે છે? એમાઉન્ટ લેસ ધેન 0 રાખીએ તો એક્સપેન્સ ડિસ્પ્લે થાય છે. જુઓ, સિલેક્ટ ક્વેરીમાં તમને એમ લાગશે અહીંયા હું સ્ટાર પણ લખી શકત. હા, ઉપર જે લખ્યું ને ટી ડેટ,
પછી ડિટેલ કોમા અમાઉન્ટ એની જગ્યાએ સ્ટાર લખત તો પણ સેમ જ આઉટપુટ આવત, કારણ કે મેં ત્રણેય ફોર્મની અંદર મેં વધારે ફિલ્ડ લીધા નથી. જુઓ તમે આ જે ટેબલ છે, ટેબલમાં ફિલ્ડ કેટલા છે આપણી પાસે અહીંયા, બરાબર? 3 જ ફિલ્ડ છે, ડેટ, ડિટેલ અને અમાઉન્ટ, 3 ફિલ્ડ છે, બરાબર? તો 3 ફિલ્ડ છે તો હું સ્ટાર લખત, બરાબર? ધારો કે આ ક્લોઝિંગની જે ક્વેરી છે એમાં અહીંયા સ્ટાર લખત, બરાબર, તો પણ આઉટપુટ આવત. ધારો કે એક્સપેન્સની મેં ક્વેરી બનાવી, એમાં હું અહીંયા સ્ટાર લખત, સિલેક્ટ સ્ટાર ફ્રોમ, બરાબર, ટ્રાન્ઝેક્શન અને અમાઉન્ટ લેસ ધેન 0 એવું લખત, તો પણ સેમ આન્સર આવત. એટલે એવું ના સમજતા કે આ ક્વેરી ડિફિકલ્ટ છે. તમે જે અત્યાર સુધીમાં લગભગ ઘણા બધા સ્ટુડન્ટે ક્વેરી લખી છે, બરાબર, પણ એ ક્વેરીનો ઉપયોગ કરીને સોફ્ટવેર કેવી રીતે બને તે હું શીખવાડું છું. ક્વેરી તો તમને આવડે છે, બરાબર? તો એક્સપેન્સ છે, એક્સપેન્સ મતલબ મેં માઇનસ રાખ્યું છે, અને ઇન્કમ જે છે મતલબ મેં પ્લસ રાખ્યું છે, કે જે અમાઉન્ટ ગ્રેટર ધેન 0 હોય તો એને ઇન્કમ ગણવી, બરાબર? અને એનો રિપોર્ટ એક્સપેન્સ જે છે, ધારો કે એક્સપેન્સની ક્વેરી છે તો એનો રિપોર્ટ બનાવ્યો કે ભાઈ એક્સપેન્સ ડિસ્પ્લે થશે, બરાબર? તો હવે હું કેમ કે આ ક્વેરીઓ બંધ કરું, કે આ ક્વેરીઓ એટલે કે મેગ્નિફાયર બંધ કરું છું. મેગ્નિફાયરમાં આપણને જોવાની મજા આવતી નથી, પણ પેલી ક્વેરીઓ ઝીણી દેખાય છે. એટલે આ એક્સપેન્સની જે ક્વેરી હતી એનો રિપોર્ટ મેં બનાવ્યો છે. તો રિપોર્ટમાં શું છે કે ધારો કે 5 મેની કેટલી એક્સપેન્સ થઈ, તો જે નેગેટિવ એમાઉન્ટ છે તે બધી અહીંયા બતાવે છે, 560. પછી 22 નવેમ્બરે કેટલું એક્સપેન્સ થયું, બરાબર, તો આટલું એક્સપેન્સ થયું, એનું ટોટલ 1,23,000 થયું. અને 14 જુલાઈએ કેટલું એક્સપેન્સ થયું, તો 5,000, બરાબર, એને ટોટલ આટલું થયું. તો આજે જે એન્ટ્રી કરી આમાં કેમ નથી આવતી? કોઈ આન્સર આપશે? આજે એન્ટ્રી કરી 11 ઓગસ્ટની તે કેમ નથી બતાવતું? અનમ્યુટ કરીને આન્સર આપો. હેલો, આજે જે એન્ટ્રી કરી એ આવી જોઈએ ને આની અંદર 11 ઓગસ્ટની? હેલો, કે નથી સમજ પડતી, ઉપરથી જાય છે? ફરીથી હું આન્સર આપું, કેમ કે આ એક્સપેન્સ પહેલેથી ખોલેલું છે. અત્યારે હું એને ક્લોઝ કરીને ફરીથી આ એક્સપેન્સ જે છે અહીંથી રિપોર્ટ ખોલીશ તો એની અંદર આજની એન્ટ્રીઓ આવી જશે. આજની એન્ટ્રી જે છે તે આવશે. તો આ તમારી પ્રેઝન્સ ઓફ માઇન્ડ નથી એવું બતાવે છે. જો 11 ઓગસ્ટ, બરાબર, આગળ મેં 2 વખત કીધું છતાં પણ તમને ખ્યાલ નથી આવતો કે 11 ઓગસ્ટમાં જે આપણે એન્ટ્રી કરી તો એમાં એક્સપેન્સ માઇનસ 1000 રૂપિયા કર્યું છે આપણે એક્સપેન્સ, બરાબર? એવી રીતે ઇન્કમની આપણે ક્વેરી જોઈ લીધી કે જેમાં એમાઉન્ટ ગ્રેટર ધેન 0 આપણે કન્ડિશન રાખીએ તો ઇન્કમનો રિપોર્ટ આવે છે. ઇન્કમના રિપોર્ટમાં પણ આજની એન્ટ્રી આવી નથી, એટલે આપણે આ બંધ કરીને ફરીથી ઇન્કમ ખોલીએ તો આજની એન્ટ્રી આવશે, બરાબર? આજની એન્ટ્રી શું હતી એની અંદર? આજની એન્ટ્રી તમને સમજમાં આવશે કારણ કે આપણે તમારી નજર સામે કરી છે. તો 3000 પ્લસ કરી હતી અને 2000, 2 લાખ, 2 લાખ ને 3000 આપણી ટોટલ ડેઈલી ઇન્કમ હતી. હવે શું આ ડેઈલી ઇન્કમ ક્યાં જશે? તો કેશ બુક જે મેં બનાવી એમાં ડેઈલી ઇન્કમ અહીંયા જશે. 2,03,000 જે મેં બતાવ્યા તે અહીંયા જશે. ક્યાં જશે? આ જગ્યાએ. આ 2,03,000. આ જે રિપોર્ટ જે છે ઇન્કમનો, એ રિપોર્ટ ક્યાંથી આવે છે? તો આ ઇન્કમના રિપોર્ટમાંથી આવે છે. જુઓ, આ જે ઇન્કમનો રિપોર્ટ છે, અહીંયા રેક્ટેંગલ કર્યું નથી, બરાબર, ત્યાં રેક્ટેંગલ કર્યું એટલો ફરક છે. તો આજે આપણે 3,000 એક્સપેન્સની એન્ટ્રી, સોરી, ઇન્કમની એન્ટ્રી કરીને 2 લાખ ઇન્કમની એન્ટ્રી કરી, તો ટોટલ ઇન્કમ આપણી થઈ 2,03,000, બરાબર? તો એ આપણે કેશબુકમાં જોઈશું તો કેશબુકમાં વ્યવસ્થિત ડિસ્પ્લે પ્રિન્ટ કરીએ તો સરસ દેખાય છે. એવી રીતે એક્સપેન્સમાં જો અહીંયા -1000 છે, આજે જે એન્ટ્રી કરી તે, બરાબર, તો એ ક્યાંથી આવે છે? એક્સપેન્સ નામનો જે રિપોર્ટ છે તેમાંથી આવે છે. અહીંયા 11 ઓગસ્ટે -1000 ની એન્ટ્રી છે, બરાબર? તો એ એક્સપેન્સની જે આ રિપોર્ટ છે ક્યાંથી આવે છે? તો એક્સપેન્સ નામની જે ક્વેરી છે, જે સિલેક્ટ ક્વેરી તમને આવડે જ છે, તેમાંથી આવે છે. ખ્યાલ આવ્યો? તો ફરીથી હું રિપીટ કરું આખી પ્રોસેસ, કે મેં એક મેનુ બનાવ્યું કે મેનુમાં જઈને આપણે નવું ટ્રાન્ઝેક્શન જોઈએ છે, યા તો કેશ બુક ડિસ્પ્લે કરીએ છીએ કે જૂનું ટ્રાન્ઝેક્શનને એડિટ કરીએ છીએ. કોઈ એન્ટ્રી માની લો આપણે પ્લસ કે માઇનસ કરવાની રહી ગઈ હોય તો આપણે પ્લસ માઇનસ ચેન્જ કરી શકીએ, બરાબર? હવે આ ક્લિક કરીશું એટલે પેલું મેનુ ખુલશે ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરવાનું, બરાબર? જે તમે અત્યારે ઇન્સર્ટ કમાન્ડથી કરી રહ્યા છો, બરાબર?
અહીંયા અંદર ઇન્સર્ટ કમાન્ડ યુઝ થાય છે, પણ મેં અત્યારે યુઝ નથી કર્યો આની અંદર. હવે ટ્રાન્ઝેક્શનનો રિપોર્ટ જે છે આ સિલેક્ટ ક્વેરીથી રિપોર્ટ જનરેટ થાય છે, કઈ તારીખે કેટલી ઇન્કમ થઈ અને કેટલી એક્સપેન્સ થઈ તે બતાવે છે, બરાબર. પછી ડેઇલી ક્લોઝિંગ જે છે તે મેં ક્વેરી રન કરી છે કે ભાઈ ડેઇલી ક્લોઝિંગ આપણે કેટલી આવક થઈ કેટલી જાવક થઈ એનું ક્લોઝિંગ આવવું જોઈએ, તો આ ક્લોઝિંગ અહીંયા આવે છે રોજે રોજનું. અને આ જે ક્લોઝિંગની એન્ટ્રી જે છે તે કેશ બુકની અંદર મેં અહીંયા લઈ ગયો છું, આ જગ્યાએ જુઓ, આ 480 પહેલા દિવસનું ક્લોઝિંગ, બરાબર. પછી બીજા દિવસનું ક્લોઝિંગ કેટલું છે, ફરીથી 480. ત્રીજા દિવસનું ક્લોઝિંગ છે 10,480. તો એ ક્લોઝિંગ અહીંયાથી આવે છે આ રિપોર્ટમાંથી, બરાબર. અને એ રિપોર્ટ આ ક્વેરીમાંથી આવે છે. અને આ ક્વેરી કયા ટેબલ પર રન થાય છે, તો આ ટ્રાન્ઝેક્શન ટેબલ પર રન થાય છે. આ ટ્રાન્ઝેક્શનનું ટેબલ ક્યાં ગયું, બંધ કર્યું છે આપણે, ફરીથી ખોલીએ. આ ટ્રાન્ઝેક્શનના ટેબલમાંથી રન થાય છે, બરાબર. એટલે હવે આની અંદર જો મેં 10-12 એન્ટ્રી 15 એન્ટ્રી નાખેલી છે, તમે એન્ટ્રી નહીં નાખો, તમે શું કરો છો, ટેબલો બનાવો છો પણ એન્ટ્રી નહીં નાખો તો કઈ આવડશે નહીં. ખ્યાલ આવ્યો? એ પણ મારો તમને સમજાવવાનો પર્પઝ છે, બરાબર. તો આપણે પહેલા મેનુમાં જઈએ છીએ, મેનુમાંથી આપણે ટ્રાન્ઝેક્શન એડ કરીએ છીએ, ટ્રાન્ઝેક્શનના મેનુમાંથી ટ્રાન્ઝેક્શનના ટેબલમાં ડેટા જાય છે, ટ્રાન્ઝેક્શનનું જે ઇનપુટ સ્ક્રીન છે એમાંથી ટ્રાન્ઝેક્શનના ટેબલમાં ડેટા જાય છે. એ ટેબલ પર માની લો કે ટ્રાન્ઝેક્શનની એટલે ક્લોઝિંગની ક્વેરી રન કરીએ તો ક્લોઝિંગ નામનો રિપોર્ટ આવે છે, બરાબર. આ ક્લોઝિંગ નામનો રિપોર્ટ, અને એ કેશ બુકમાં અહીંયા ક્લોઝિંગ તરીકે આ વેલ્યુ બતાવે છે. એવી રીતે જે આપણી એન્ટ્રીઓ છે, આ ટેબલમાં જે એન્ટ્રીઓ છે એ ટેબલ ઉપર આપણે એક્સપેન્સ કેટલા છે તે એક્સપેન્સ જાણવું, તો એક્સપેન્સની ક્વેરી આ છે, બરાબર. તો એક્સપેન્સનો રિપોર્ટ આ બનાવ્યો છે. આ બધું ફટાફટ બને છે, જો તમે શીખશો તો હું તમને બહુ ઝડપથી આવડી જશે, બહુ સહેલું છે, ડિફિકલ્ટ નથી, બરાબર. તો એક્સપેન્સનો રિપોર્ટ આ અલગથી બનાવ્યો છે. કેશ બુકમાં એક્સપેન્સ તો આ જમણી સાઈડ દેખાય છે, બરાબર. ધારો કે 22-11 ની જે એન્ટ્રી છે તે અહીંયા જમણી સાઈડ બતાવે છે. અહીંયા 22-11 ની એન્ટ્રી ક્યાં બતાવે છે, જુઓ, આ 22-11 ની એન્ટ્રીઓ છે, ખ્યાલ આવે? એવી રીતે આપણે ઇન્કમ જે છે તો ઇન્કમની ક્વેરી આ લખી છે કે જેમાં એમાઉન્ટ ગ્રેટર ધેન 0 વેર કન્ડિશન રાખી છે, અને એનો રિપોર્ટ, આ ઇન્કમનો રિપોર્ટ અહીંયા બને છે, બરાબર, આખો રિપોર્ટ. અને એ ઇન્કમને આપણે કેશ બુકમાં લઈએ તો ડાબી બાજુ ઇન્કમ આવે છે, બરાબર. એટલે આ જે ઇન્કમ છે તે રેક્ટેંગલમાં આવે છે, બરાબર. તો આવી રીતે આખી કેશ બુક કામ કરે. તો કેશ બુકમાં શું છે કે અંદર એક ટેબલ છે, બરાબર, ટ્રાન્ઝેક્શન નામનું. એમાં જે આપણે પોઝિટિવ વેલ્યુ નાખીએ ડાબી બાજુ જતી રહે છે, લેફ્ટ સાઈડ. જે નેગેટિવ વેલ્યુ નાખે છે તે રાઈટ સાઈડ જતી રહે છે. અને એનું ટોટલ છે દિવસનું, ભાઈ કેટલી આવક છે તે અહીંયા નીચે આવી જાય છે, એક્સપેન્સ છે તે અહીંયા આવી જાય છે રાઈટ સાઈડ, અને ક્લોઝિંગ એટલે ડિફરન્સ કે ભાઈ ઇન્કમ કેટલી થઈ અને એક્સપેન્સ કેટલું થયું એનું ક્લોઝિંગ છે તે નીચે આવે છે. હવે આ ઓટોમેટિક થાય છે, અને હવે 6 મહિનાથી ચાલી રહ્યું છે અને 6 વર્ષ પણ ચાલશે, બરાબર. તો આ આખું સોફ્ટવેર જે છે એની અંદર જોવાની વાત છે કે આપણે જે ટેબલ તમે બનાવ્યું એવડું જ ટેબલ છે મારી પાસે, મોટું ટેબલ નથી, ખ્યાલ આવ્યો? છતાં પણ કામ ચમત્કારિક થઈ રહ્યા છે. ઓકે, તો કોઈને કઈ ક્વેશ્ચન છે આની અંદર? ક્વેશ્ચન હોય તો હું એક્સપ્લેન કરી શકું કે મેં આમાં સિલેક્ટ, ઇન્સર્ટ અને ક્રિએટ ટેબલ 3 જ ક્વેરીઓનો યુઝ કર્યો છે. એની ક્વેશ્ચન કોઈ પણ સ્ટુડન્ટને? કે તમારાથી પણ સોફ્ટવેર બની શકશે જો તમારી પાસે લેપટોપ હોય, કોઈ ફ્રેન્ડ પાસે લેપટોપ હોય તો તમે માઇક્રોસોફ્ટ એક્સેસમાં અમારા જેવું જ સોફ્ટવેર બનાવી શકશો. તમે જે સ્ટુડન્ટનું ટેબલ બનાવ્યું હોય, સ્ટાફનું બનાવ્યું હોય, તો એની ઉપર આવા તમે રિપોર્ટ બનાવી શકો, આવા ઇનપુટના ફોર્મ બનાવી શકશો કે મેનુ બનાવી શકશો. કોઈને કઈ ક્વેશ્ચન પૂછવો છે? આખું સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ છે તે મેં તમને સમજાવવાની કોશિશ કરી. કોઈ ક્વેશ્ચન હોય તો તમે કહો તો મને આનંદ થશે, હું તમને હેલ્પ કરી શકું. ટાઈપ કરીને પણ તમે ક્વેશ્ચન કરી શકો અથવા માઇક અનમ્યુટ કરીને કરી શકો. હેલો, કોઈને કઈ ક્વેશ્ચન છે? તો હું ફરીથી જે પીપીટીની જે આપણી 3 ક્વેરી છે તે રિપીટ કરું છું. તમને એવું લાગે છે કે આ ક્વેરી આવડી ગઈ
જો ક્વેરી આવડેલી ના કહેવાય, બરાબર. આપણે જે મોબાઈલની એપમાં આવી રીતે ક્વેરી કર્યા કરીએ કે લેપટોપમાં ક્વેરી કરીએ એનો મતલબ નથી, પણ સોફ્ટવેર બનાવતા આવડે તો ક્વેરી આવડેલી કહેવાય. તો પહેલું તમારે શું, ક્રિએટ ટેબલ, સ્ટાફ અને એની અંદર ફિલ્ડ નેમ અને ટાઈપ, ફિલ્ડ નેમ અને ટાઈપ, ફિલ્ડ નેમ અને ટાઈપથી ક્રિએટ ટેબલ ક્વેરી કરવાની છે. ત્યાર પછી ડિસ્ક્રાઇબ ની જે ક્વેરી છે, પછી એ ટેબલમાં ઇન્સર્ટ ક્વેરી કરવાની છે કે જેમાં ઇન્સર્ટ કરવાના છે ડેટા. માઇક્રોસોફ્ટ એક્સેસમાં તો ઇન્સર્ટ ક્વેરી વગર જ ડાયરેક્ટ જ મેં તમને એન્ટ્રી કરી બતાવ્યું કે ડાયરેક્ટ પણ એન્ટ્રી થાય છે. આ જે આપણે દેખાય છે એટલું બધું ડિફિકલ્ટ નથી, બરાબર. ત્યાર પછી તમારે કઈ ક્વેરીનો યુઝ કરવાનો છે કે સિલેક્ટ સ્ટાર અથવા તો સિલેક્ટ કોઈ ફિલ્ડ નેમ. ધારો કે અહીંયા વેર કન્ડિશન છે, બરાબર, તે આપણે એમાઉન્ટ ગ્રેટર દેન 0 અહીંયા લખ્યું હતું આપણે કે એમાઉન્ટ લેસ દેન 0 લખ્યું હતું, બરાબર. પછી અહીંયા આપણે ફિલ્ડ નેમ લખ્યું કે ભાઈ સ્ટાફ નેમ. એમ પહેલામાં મેં ફિલ્ડ નેમનો ઉપયોગ કર્યો કે ડેટ અને અમાઉન્ટ, બરાબર, ડેટ કોમા અમાઉન્ટનો હું ઉપયોગ કરતો હતો. અપડેટની આમાં આપણે ઉપયોગ કર્યો જ નથી આ સોફ્ટવેરની અંદર, પણ આ સોફ્ટવેર ખૂબ પાવરફુલ છે અને જે પણ કોલેજને મેં વાપરવા આપ્યું છે તો બધા મારાથી ખૂબ હેપી છે, બરાબર. તો હવે આગળ મારે તમને બીજું કંઈક બતાવવું છે અને કંઈક ક્વેશ્ચન પૂછવા છે કે તમે ખરેખર શું સમજ્યા છો, મને ખ્યાલ આવે. સપોઝ આ જે સ્ક્રીન છે ક્રિએટ એકાઉન્ટ, ફેસબુકનું સાઇન અપ સ્ક્રીન છે, એમાં કઈ ક્વેરી રન થશે? કોઈ આન્સર આપો, ખ્યાલ આવતો હોય તો. બરાબર. આ જે ફેસબુકનું સ્ક્રીન છે તે HTML માં બનેલું છે અને HTML માં કે જે બી ફ્રન્ટ એન્ડના જે ટૂલ્સ છે તેનાથી બનેલું છે. એમાં સાઇન અપ ક્લિક કરીએ આપણે એટલે ક્વેરી રન થાય છે અને ક્વેરી રન થઈને જે ફેસબુકનું જે ટેબલ હોય કે ડેટાબેઝ હોય એમાં ડેટાની એન્ટ્રીઓ થાય છે. તો કઈ ક્વેરી રન થશે? સાઇન અપ ક્લિક કરીએ તો નવું અકાઉન્ટ માટે, નવું અકાઉન્ટ ખોલવું હોય તો આપણે ફર્સ્ટ નેમ, સરનેમ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને નવો પાસવર્ડ અને ડેટ ઓફ બર્થ મેલ ફિમેલ નાખીએ પછી સાઇન અપ થઈ જાય છે. તો મને આન્સર આપો. પછી માની લો કે અહીંયા લોગિન કરીએ આપણે, જૂનું આપણે ઈમેલ એડ્રેસ, ફોન નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરીએ તો કઈ ક્વેરી રન થાય છે? આગલા લેક્ચરમાં મેં તમને એક્સપ્લેન કર્યું હતું. જો તમને આ ખ્યાલ આવશે તો તમે સોફ્ટવેર ડેવલપર બની શકશો, બરાબર. આની અંદર પણ ક્રિએટ, ઇન્સર્ટ અને સિલેક્ટ 3 ક્વેરી રન થાય છે આ બંને મેનુમાં. તો એના મદદથી માર્ક ઝુકરબર્ગ આટલો કરોડપતિ બની જાય છે. અને જે કહેવાનો મતલબ કે જે આ ક્વેરીનો ઉપયોગ સમજી શકતા નથી એ લોકો બેકાર રહી જાય છે. ખ્યાલ આવ્યો? બેકારનો અર્થ મેં ઘણી વાર તમને કીધો હશે. બેકારના 2 અર્થ છે, કે એક છે બેરોજગાર અને બીજો છે બિન ઉપયોગી, બરાબર. એટલે મેં તમને આ ઉપયોગી બનાવવાની કોશિશ કરી. તો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો, નહીં તો આપણે આજનું જે લેક્ચર છે, બરાબર, એને એન્ડ કરીએ. અને તમે હું